હેલો, વેલકમ બેક. અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો સમાંતર શ્રેણી ભણી લીધું છે, સમગુણોત્તર શ્રેણી ભણી લીધું છે અને સ્વરિત શ્રેણી ભણી લીધું છે. આ ત્રણેયના સમાંતર મધ્યક આપણે ભણ્યા, સમગુણોત્તર મધ્યક આપણે ભણ્યા અને સ્વરિત મધ્યક આપણે ભણ્યા. ઠીક છે, ખબર પડી ગઈ? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરશું સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક વચ્ચેના સંબંધનો અને થોડા દાખલા એના જોઈશું. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ રહ્યો JEE મેઇન્સ અને એડવાન્સ માટેનો. તો પ્લીઝ આ વિડીયો જુઓ, તો આમાંથી તમને ઘણી બધી વસ્તુઓ શીખવા મળશે સરસ મજાની. તો ચલો ચાલુ કરીએ છીએ સંબંધ કોનો? સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યકનો. ઠીક છે, ચલો. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ તો કે સમાંતર મધ્યક આપણને ખબર જ છે. શું છે ભાઈ સમાંતર મધ્યક કોને કહેવાય? તો એ તો આપણને ખબર પડી જ ગઈ છે હવે તો, કે ભાઈઓ 3 નંબર હોય તો આજુબાજુના સરવાળો ભાગ્યા 2, એટલે કે A B C હોય તો A + C/2 = B લખાય. આજુબાજુનો સરવાળો ભાગ્યા 2 એટલે વચ્ચેનું પદ. આ સમાંતર મધ્યક થયું B. બરોબર? તો એવી રીતે n સમાંતર મધ્યક હોય. કેટલા? n સમાંતર મધ્યક. એટલે હું એમ કહું કે A1, A2, A3 ... અહીંયા n. તો આ આટલા જે છે અહીંયા એક ખાસ વસ્તુ મગજમાં ઘુસાડી દેવાની છે કે આ જે નંબરો છે, આ જે સંખ્યા છે, બરોબર. હવે આ n સંખ્યાઓનો અમારે સમાંતર મધ્યક શોધવો છે. આ n સંખ્યાઓનો સમાંતર મધ્યક. તો આ n સંખ્યાઓનો સમાંતર મધ્યક શું થશે? તો આ બધી સંખ્યાનો સરવાળો A1 + A2 + A3 ... an, રાઈટ? અને ભાગ્યા કુલ સંખ્યા. ક્લિયર? બરોબર છે. આ બધી જે સંખ્યાઓ છે, આ સંખ્યાઓનો મારે સમાંતર મધ્યક શોધવો છે. પણ મેઈન વસ્તુ કે આ શેમાં હશે? સમાંતર શ્રેણીમાં હશે. સમાંતર શ્રેણીમાં હોય તો જ સમાંતર મધ્યક હોય, બાકી તો સમાંતર મધ્યક હોય જ ન શકે. બરોબર? તો આજે આ A1 થી લઈને an સુધીની જે સંખ્યાઓ જે છે એ સંખ્યાઓનો મારે સમાંતર મધ્યક જોવો છે. તો સમાંતર મધ્યક આ છે. પણ ક્યારે? મગજમાં ઘુસાડી દો. ક્યારે? જ્યારે આ બધા શું હશે? આ ધન વાસ્તવિક સંખ્યાઓ હશે. કેવી હશે ભાઈઓ? ધન વાસ્તવિક સંખ્યા. ધન વાસ્તવિક સંખ્યાના સિમ્બોલમાં શું કહેવાય? R+. રાઈટ? તો આ જે છે સમાંતર મધ્યક, જનરલી સમાંતર મધ્યક જે છે એનો સિમ્બોલ છે A. બરોબર? બે સંખ્યા વચ્ચેનો સમાંતર મધ્યક હોય તો આપણે A કહીએ, અને n સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક હોય. કેટલી સંખ્યાઓ વચ્ચેનો? n સંખ્યાઓ વચ્ચેનો સમાંતર મધ્યક હોય તો એને an કહેવાય. શું કહેવાશે? an સિમ્બોલ છે. a એટલે કે બે સંખ્યાનો સમાંતર મધ્યક, n એટલે કે n સંખ્યાઓનો સમાંતર મધ્યક. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત શું હતી એની અંદર? કે બધી સંખ્યાઓ ધન વાસ્તવિક સંખ્યા, ધન 0 થી મોટી હોવી જોઈએ. એના માટેની વાત ચાલી રહી છે, રાઈટ? તો આ વાત કરી મેં સમાંતર મધ્યકની. ક્લિયર થઈ ગયું? તો એ જ રીતે હું સમગુણોત્તર મધ્યકની પણ વાત કરી શકું છું. સમગુણોત્તર મધ્યક. તો સમગુણોત્તર મધ્યકની વાત કરીએ એનો મતલબ એમ થયો કે સમગુણોત્તર, આહા મજા પડી ગઈ. સમગુણોત્તર મધ્યક. હવે જે સમગુણોત્તર મધ્યક જે છે એમાં હું એમ કહું કે 3 નંબર છે A B C, રાઈટ? તો શું લખી શકાશે? B = વર્ગમૂળમાં AC. આવું લખી શકાય સમગુણોત્તર મધ્યક. અથવા તો આપણે એવું લખી શકીએ B² = AC, અથવા તો આપણે એવું લખી શકીએ. બરોબર? ક્લિયર થઈ ગયું? સમજાય છે? બરોબર છે. તો હવે આ તો વાત કરી 3 સંખ્યાઓની. કેવી રીતે n સંખ્યાઓનો પણ સમગુણોત્તર મધ્યક હોય? n સંખ્યાનો સમગુણોત્તર મધ્યક. તેનો મતલબ શું થયો? મારે n સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક શોધવો છે. તો એ બધી સંખ્યાઓ એટલે કે A1 * A2 * કેટલી સંખ્યાઓ કીધી મેં? n સંખ્યાઓ. બરોબર? તો એ બધાનો ગુણાકાર અને એની ઘાતમાં nth મૂળ. એનો મતલબ શું થયો? કે જો 2, 4, 8, 16 આ 4 સંખ્યા છે. આ 4 સંખ્યાનો મારે સમગુણોત્તર મધ્યક શોધવો હોય તો આ 4 નો શું કરવાનું? તો 2 × 4 × 8 × 16, 4 નો ગુણાકાર. સંખ્યાઓ કેટલી છે? 4. તો એનું ચતુર્થ મૂળ. આ બધાનો ગુણાકાર કરી અને એનું ચતુર્થ મૂળ એ તમારો સમગુણોત્તર મધ્યક થઈ ગયો. આ 4 સંખ્યાઓ. ક્લિયર થઈ ગયું? આ પણ કોના માટે હશે? તો આ પણ ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યાઓ માટે હશે. કોના માટે હશે? ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યાઓ માટે. ક્લિયર થઈ ગયું? સમજાય છે? તો આ મેં વાત કરી સમગુણોત્તર મધ્યકની, સમાંતર મધ્યકની. હવે વાત કરું સ્વરિત મધ્યકની.
કોની વાત કરું છું અહીંયા આગળ? સ્વરિત મધ્યકની વાત કરવા જઈ રહ્યો છું. ધ્યાનથી સમજજો, બહુ મજા આવશે સ્વરિત મધ્યકમાં પણ. તો આપણને ખબર છે કે ભાઈ સ્વરિત મધ્યક જે હોય, સ્વરિત મધ્યક n સંખ્યાઓનો મારે શોધવો છે. કઈ સંખ્યાઓનો શોધવો છે મારે? n સંખ્યાઓનો શોધવો છે, રાઈટ? તો આપણે એને hn કહીશું. hn બરાબર n સંખ્યા છે તો n upon 1 upon a1 plus 1 upon a2 plus dot 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 1 upon an. આ એનો સ્વરિત મધ્યક થઈ ગયો. શું થઈ ગયું? આ સ્વરિત મધ્યક થઈ ગયો, રાઈટ? આ પણ કોના માટે હશે? તો આ પણ ફક્ત ને ફક્ત આ મગજમાં ઘુસાડી દો, ધન વાસ્તવિક સંખ્યા માટે હોય. ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યા માટે હોય, બીજા કોઈ માટે ના હોય. ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યા માટે. બરોબર છે? આ બધાનો યુઝ બહુ થશે. આ બધા મેઇનલી શેના માટે યુઝ થાય છે? JEE મેઇન્સ એડવાન્સ માટે. આમાં આના બેઝ પર દાખલા બહુ જ આવે છે. અને આમાં ક્લિક કઈ રીતે થાય કે આપણે આ યુઝ કરવાનું છે, ક્લિક કઈ રીતે થાય એ પણ તમને હું કહીશ. બરોબર છે? તો જોઈ લો. બરોબર? ક્લિયર થઈ ગયું? ડન? ઓકે. અને આના પછી જે આવે છે એને કહેવાય છે RMS વેલ્યુ. RMS મૂલ્ય. શું કહેવાય છે? RMS મૂલ્ય. RMS. તો આને લખાય છે એવું, રૂટ મીન સ્ક્વેર. બરોબર છે? એટલે કે સ્ક્વેર એટલે કે વર્ગ, મીન એટલે કે એવરેજ, સરેરાશ, અને રૂટ એટલે કે વર્ગમૂળ. બરોબર? વંચાય એને રૂટ મીન સ્ક્વેર, પણ કરશું આપણે સ્ક્વેર મીન રૂટ ઊંધું. એટલે કે n સંખ્યાઓ હોય, a1 a2 up to an. આ n સંખ્યાઓ છે. તો આ n સંખ્યાઓની મારે RMS વેલ્યુ શોધવી છે. કઈ વેલ્યુ શોધવી છે? RMS. હવે મારે RMS વેલ્યુ શોધવી હોય, RMS વેલ્યુ, તો પહેલા આપણે શું કરશું? આમાં ત્રણમાંથી તો સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર વંચાય, કરશું આપણે ઊંધું. તો પહેલા બધાનો સ્ક્વેર કરશું. a1 સ્ક્વેર, a2 સ્ક્વેર up to an સ્ક્વેર. પહેલા સ્ક્વેર કરી નાખીએ. સ્ક્વેર કરી પછી શું કરવાનું? મીન એટલે કે એવરેજ, એટલે કે બધાનો સરવાળો ભાગ્યા n. આ થઈ ગયું એવરેજ. અને પછી એનું વર્ગમૂળ, એટલે કે આ વર્ગમૂળ કરી નાખ્યું. તો આને કહેવાય RMS વેલ્યુ. શું કહેવાશે ભાઈઓ? આને RMS વેલ્યુ કહેવાશે. શું કહેવાશે? RMS વેલ્યુ, રાઈટ? તો કેટલી વસ્તુઓ આપણને ખબર પડી? 4 વસ્તુ. સમાંતર મધ્યક, સમગુણોત્તર મધ્યક, સ્વરિત મધ્યક અને RMS વેલ્યુ. બરોબર છે? તો કોઈ પણ 3 નંબર લઉં અહીંયા આગળ, કોઈ પણ 3 નંબર લો, કાં તો 2 નંબર લો, કોઈ પણ લો. બરોબર? જોઈ લો, મને કહેજો. તો એની અંદર કોઈ પણ 2 નંબર છે. ધારો કે લઉં 9 લઉં અને 16 લઉં. 9 અને 16 લઉં. તો આનો હું m એટલે કે સમાંતર મધ્યક શોધું, gm એટલે કે સમગુણોત્તર મધ્યક શોધું, hm એટલે કે સ્વરિત મધ્યક શોધું, અને RMS વેલ્યુ શોધું. કોઈ RMS વેલ્યુ શોધું. તો આ 2 નંબર માટે સૌથી મોટી વેલ્યુ શું હશે? સૌથી મોટી વેલ્યુ RMS વેલ્યુ હશે. n થી નાની કાં તો એના જેટલી કઈ હશે? તો n થી નાની અથવા એની જેટલી am હશે, એટલે કે સમાંતર મધ્યક હશે. n થી નાની અથવા આ જેટલી કોણ હશે? તો કે gm હશે, એટલે કે સમગુણોત્તર મધ્યક હશે. અને સૌથી નાનો જે હશે એ સ્વરિત મધ્યક હશે. શું હશે? સ્વરિત મધ્યક હશે. તો આ એક છે જે આપણે યાદ રાખવાનું છે. કોઈ પણ નંબરમાં સૌથી મોટી વેલ્યુ શું હોય? સૌથી મોટી વેલ્યુ RMS વેલ્યુ હોય. n થી નાની સમગુણોત્તર મધ્યક હોય, n થી નાનો સમગુણોત્તર મધ્યક હોય, n થી નાનું સ્વરિત મધ્યક હોય. તો આ જે કન્સેપ્ટ જે છે ને, આ કન્સેપ્ટ પર બહુ દાખલા આવે છે કે સમાંતર મધ્યક એ સ્વરિત મધ્યક જેટલો અથવા એનાથી મોટો હોય, એના પર બહુ દાખલા આવે છે. આ કન્સેપ્ટ પર સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક જેટલો અથવા સમગુણોત્તર મધ્યક કરતા મોટો, એની પર બહુ દાખલા આવશે. આપણે અત્યારે આ લેક્ચરમાં આજે જ એ દાખલા જોઈશું, તો આપણને ખબર પડશે કે રાઈટ વાત તમારી સાચી છે. ફોર એક્ઝામ્પલ, હવે જોઈએ આપણે આની અંદર દાખલા જોઈએ આના, તો ખબર પડી જાય. બરોબર? તો દાખલા જોતા પહેલા હજી વસ્તુ મારે તમને કહેવી છે કે ભાઈ 2 નંબર લઉં છું 4 અને બીજો નંબર લઉં છું 9. બરાબર? તો આનો સમાંતર મધ્યક શું થાય? મને એમ કહો, સમાંતર મધ્યક. તો સમાંતર મધ્યક મારે શોધવો હોય તો કે ભાઈ 4 + 9 ભાગ્યા 2 એટલે કે 13 ભાગ્યા 2. આને હું a કહી દઉં. બરાબર? મારે સમગુણોત્તર મધ્યક શોધવો છે. શું શોધવું છે? તો કે ભાઈ સમગુણોત્તર મધ્યક મારે શોધવો છે. સમગુણોત્તર મધ્યક. સમગુણોત્તર મધ્યક એટલે કે શું? તો કે બંનેનો ગુણાકારનું વર્ગમૂળ. 9 × 4 36 નું વર્ગમૂળ 6. આને કહી દઉં હું g. બરાબર? ઓકે. હવે આપણે વાત કરીએ અહીંયા આગળ સ્વરિત મધ્યક. સ્વરિત મધ્યક મારે શોધવું છે. આ 2 નંબર 4 અને 9 નો. તો એ શું હતું? તો કે ભાઈ 2ab / a + b હતું સ્વરિત મધ્યક. એ તો આપણે સ્વરિત શ્રેણીમાં ભણી જ ગયા. તો અહીંયા a તરીકે 4 અને b તરીકે 9. 9 × 4 = 36.
36 નું 72 ભાગ્યા 13 બરોબર છે ક્લિયર થઈ ગયું ઓકે તો આ થઈ ગયું 72 ભાગ્યા 13 આ થઈ ગયું 6 અને આ થઈ ગયું 13 ભાગ્યા 2 હવે આ જે g સ્ક્વેર છે g સ્ક્વેર કરો g સ્ક્વેર તો g સ્ક્વેર શું થાય g સ્ક્વેર તો કે 36 થાય જો g સ્ક્વેર કરો 6 નો વર્ગ 36 અને a અને h નો ગુણાકાર કરો એટલે કે સમાંતર મધ્યક અને સ્વરિત મધ્યકનો ગુણાકાર કરો તો સમાંતર મધ્યક કેટલો આવ્યો તો સમાંતર મધ્યક આવ્યો તો 13 ભાગ્યા 2 ગુણ્યા જે સ્વરિત મધ્યક આવ્યો તો એ તો 72 ભાગ્યા 13 13 કેન્સલ 36 આન્સર આવ્યો 36 આન્સર આવ્યો એનો મતલબ શું થયો એનો મતલબ એમ થયો કે તમે કોઈ પણ બે નંબરનો સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક અને સ્વરિત મધ્યક શોધતા હો તો સમગુણોત્તર મધ્યકનો વર્ગ બરાબર સમાંતર મધ્યક ગુણ્યા સ્વરિત મધ્યક આ આપણે યાદ રાખવાનું છે બીજું g સ્ક્વેર બરાબર h જ્યાં g શું છે તો g સમગુણોત્તર મધ્યક છે a શું છે એ સમાંતર મધ્યક છે અને h શું છે તો h એ સ્વરિત મધ્યક છે ખબર પડી ક્લિયર થઈ ગયું આ તમે ત્રણ સંખ્યાઓની વાત કરી n સંખ્યાઓ માટે પણ સાચું છે n સંખ્યા એટલે શું લખવું પડશે આપણે તો કે gn નો વર્ગ બરાબર an ગુણ્યા hn આ પણ સાચું છે રાઈટ પણ એ n સંખ્યાઓ કઈ હશે તો એ n પોઝિટિવ રિયલ નંબર એટલે કે ધન વાસ્તવિક સંખ્યા ખાસ ભાર મૂકવાનો આની ઉપર ધન વાસ્તવિક સંખ્યા માટે જ સાચું છે બાકી સાચું નથી ફક્ત ને ફક્ત ધન વાસ્તવિક સંખ્યા માટે સાચું છે રાઈટ તો આપણે આમાંથી કઈ કઈ વસ્તુ ખબર પડી તો આપણે n સંખ્યાઓનો સમાંતર મધ્યક શોધતા પણ આવડે n સંખ્યાઓનો સમગુણોત્તર મધ્યક શોધતા પણ આવડે n સંખ્યાઓનો સ્વરિત મધ્યક શોધતા પણ આવડે ક્લિયર થઈ ગયું પછી n સંખ્યાઓની RMS વેલ્યુ શોધતા પણ આવડી ગઈ હવે એમાં સૌથી મોટી વેલ્યુ કઈ હોય તો RMS પછી કઈ હોય તો સમાંતર મધ્યક પછી કોણ હોય તો સમગુણોત્તર મધ્યક અને પછી કોણ હોય તો કે સ્વરિત મધ્યક રાઈટ અને g² બરાબર ah અથવા gn નો વર્ગ બરાબર an ગુણ્યા hn આટલી વસ્તુ આપણે આમાં યાદ રાખવાની છે અને આના રિલેટેડ આપણે એક્ઝામ્પલ કહીએ હવે તમને ખબર પડી જશે જા ટપ જો તમને કહી દઉં ધારો કે લખેલું છે ધારો કે આવું લખેલું છે કે ભાઈ tan θ + cot θ નું ન્યૂનતમ મૂલ્ય શોધો tan θ પહેલો એક્ઝામ્પલ લઉં છું આમાં કે tan θ + cot θ નું ન્યૂનતમ મૂલ્ય શોધો રાઈટ હવે જો આ કન્સેપ્ટ ક્યારે યુઝ થશે AMGM વાળો અને આને AMGM કન્સેપ્ટ કહેવાય AM એટલે કે સમાંતર મધ્યક GM એટલે કે સમગુણોત્તર મધ્યક બરોબર એ આપણને ખબર પડી ગઈ છે કે ભાઈ AM જે છે AM is greater than or equal to GM એટલે કે સમાંતર મધ્યક જે છે સમાંતર મધ્યક એ સમગુણોત્તર મધ્યક કરતા એના જેટલો અથવા એનાથી મોટો તો આ કન્સેપ્ટ પર દાખલા ખૂબ બધા આવે છે આ કન્સેપ્ટ પર દાખલા ખૂબ બધા આવે છે અને આ કન્સેપ્ટ યુઝ ક્યારે કરવાનો આપણને કઈ રીતે ખબર પડે તો આમાં ત્રણ હિન્ટ આપેલી હશે પહેલી હિન્ટ દાખલામાં એક બીજાના વ્યસ્ત થશે કદાચ પહેલી હિન્ટ તો આપણને આ ખબર પડી જાય જો tan θ અને cos θ એકબીજાના વ્યસ્ત છે અથવા ABC ના ફોર્મમાં હોય દાખલો કાં તો XYZ ના ફોર્મમાં હોય પણ એવું લખેલું હોય કે આ બધા ધન વાસ્તવિક સંખ્યા છે બીજી હિન્ટ શું હોય ધન વાસ્તવિક સંખ્યા કેમ કે આ AMGM વાળો કન્સેપ્ટ ધન વાસ્તવિક સંખ્યા માટે જ વપરાય છે બાકી વપરાતો નથી બરોબર તો બીજી હિન્ટ શું હોય ધન વાસ્તવિક સંખ્યા અને ત્રીજી હિન્ટ શું હોય તો કે મિનિમમ મૂલ્ય અથવા તો મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું હોય આ ત્રણમાંથી બે કન્સેપ્ટ તો આપેલા જ હોય બરોબર આ ત્રણમાંથી બે હિન્ટ તો આપેલી જ હોય તો આપણને ખબર પડી જાય કે આમાં AMGM વાપરવાનું છે દાખલા કરીશ રકમ લખીશ તમને ખબર પડશે બરોબર તો જો અહીંયા એક હિન્ટ આપી છે કે ન્યૂનતમ મૂલ્ય શોધો અને આ બંને એકબીજાના વ્યસ્ત છે રાઈટ તો આની વાત કહું અને a બરાબર tan θ કહું અને b બરાબર cot θ કહું તો આપણે a અને b નો સમાંતર મધ્યક શું થાય તો a અને b નો સમાંતર મધ્યક a + b/2 એ સમાંતર મધ્યક જે છે એ સમગુણોત્તર મધ્યક જેટલો અથવા એનાથી નાનો હોય બરાબર સમગુણોત્તર મધ્યક એટલે શું તો કે બે સંખ્યાનો ગુણાકાર અને એનો વર્ગમૂળ જો મેં લખી નાખ્યું અહીંયા આગળ હવે મૂકી દો વેલ્યુ તો અહીંયા શું થશે તો કે ભાઈ tan θ + cot θ ભાગ્યા 2 greater than equal to tan θ into cot θ નું વર્ગમૂળ રાઈટ આપણે આ AMGM નો કન્સેપ્ટ લગાવ્યો અહીંયા આગળ AMGM નો કન્સેપ્ટ ક્લિયર તો tan θ + cot θ tan θ + cot θ ભાગ્યા 2 greater than equal to tan θ into cot θ 1 થાય 1 ની 10 ઘાત 1 થાય રાઈટ તો હવે અહીંયા આગળ જોઈએ 2 ને વાપર લઈએ જમણી બાજુ તો શું થાય તો કે ભાઈ tan θ + cot θ greater than equal to 2 થાય એનો મતલબ શું થયો કે tan θ + cot θ નું મૂલ્ય 2 અથવા 2 થી મોટું 2
2 અથવા 2 થી મોટું. જો 2 અથવા 2 થી મોટું હોય તો મિનિમમ મૂલ્ય કેટલું થયું? એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું? 2. મતલબ જે અમારે શોધવાનું હતું આનો આન્સર શું આવ્યો? તો આનો આન્સર આવ્યો 2. કે ભાઈ tan θ વત્તા cot θ નું મિનિમમ મૂલ્ય 2 છે. રાઈટ? બીજો એક્ઝામ્પલ આપું તમને તો વધારે ક્લિયર થાય. ચલો જોઈ લઈએ આપણે. ઓકે, મજા આવશે. બહુ સરસ મજાનો દાખલા હોય છે આ બધા એએમજીએમ કન્સેપ્ટ વાળા. જો આવું લખેલું છે કે ભાઈ e⁻x x નું ન્યૂનતમ મૂલ્ય શોધો. e⁻x x નું ન્યૂનતમ મૂલ્ય શોધો. તો પાછું જુઓ, એક હિટ કઈ આવી? ન્યૂનતમ મૂલ્ય શોધવાની. બીજી હિટ શું આવી? તો બંને એકબીજાને વ્યસ્ત છે. e⁻x x e⁻x અને e⁻x એકબીજાને વ્યસ્ત છે. એનો મતલબ કે અહીંયા એએમજીએમ કન્સેપ્ટ વાપરવાનો પાછો. તો મારે એએમજીએમ કન્સેપ્ટ વાપરવો હોય તો a બરાબર લઈ લો e⁻x, b બરાબર લઈ લો e⁻x. બરોબર? તો શું થશે? તો કે ભાઈ a + b/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ a ગુણ્યા b ની 1/2 ઘાત. રાઈટ? આ am અને આ gm, આ સમાંતર મધ્યક, આ સમગુણોત્તર મધ્યક. બસ હવે a ની અને b ની વેલ્યુ મૂકી દો તો શું થાય? તો કે ભાઈ e⁻x + e⁻x/2 ગ્રેટર ધેન ઇક્વલ ટુ e⁻x ગુણ્યા e⁻x ની 1/2 ઘાત. માટે e⁻x + e⁻x/2 e⁻x ગુણ્યા e⁻x શું થાય? 1. ઉપર ઘાતોનો શું થાય? સરવાળો. ઘાતોનો સરવાળો કરો તો 0 બનશે અને e ની 0 ઘાત 1 અને 1 ની 1 ઘાત એટલે કે 1. માટે e⁻x + e⁻x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 ગયું જમણી બાજુ. તો બોલો આની મિનિમમ વેલ્યુ કેટલી આવી? તો આની મિનિમમ વેલ્યુ આવી 2. બરોબર? ચલો હવે જોઈએ બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક્ઝામ્પલ અહીંયા લઉં છું, તમને મજા આવશે. ધીમે ધીમે મજા આવે એવું કે ભાઈઓ જો a b c ધન વાસ્તવિક સંખ્યા હોય તો a/b + b/c + c/a નું ન્યૂનતમ મૂલ્ય શોધો. a b c જો ધન વાસ્તવિક સંખ્યા હોય તો a/b + b/c + c/a નું ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીંયા કઈ હિટ આપેલી છે? પહેલી હિટ જો કે a b c ધન વાસ્તવિક સંખ્યા છે. રાઈટ? અને બીજી હિટ કે ન્યૂનતમ મૂલ્ય શોધો. તો અહીંયા પણ બે હિટ આવી ગઈ. રાઈટ? મેં તમને કીધી હતી 3 હિટ, એમાંથી ગમે તે બે આપેલી હશે. રાઈટ? તો એનો મતલબ એમ થયો કે મારે આમાં કયો કન્સેપ્ટ વાપરવાનો? આમાં મારે વાપરવાનો એએમજીએમ વાળો કન્સેપ્ટ. રાઈટ? તો અહીંયા આગળ મારે કોની મિનિમમ વેલ્યુ શોધવાની છે? તો મારે અહીંયા આગળ a/b + b/c + c/a ની વેલ્યુ શોધવાની છે. તો અહીંયા હું શું કરીશ? તો અહીંયા જો અહીંયા શું કરું? બરોબર? જો ધ્યાનથી મસ્ત જાદુ. a/b બરાબર કેપિટલ A ધારી દઉં, b/c બરાબર કેપિટલ B ધારી દઉં અને c/a બરાબર કેપિટલ C ધારી દઉં. તો હવે હું કેપિટલ A, કેપિટલ B અને કેપિટલ C માટે એએમજીએમ વાપરું. તો A, કેપિટલ B અને કેપિટલ C નો am શું થાય? તો કે a + b + c ભાગ્યા 3 સમાંતર મધ્યક થશે. સંખ્યાઓનો સરવાળો ભાગ્યા બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા ગ્રેટર ધેન ઇક્વલ ટુ બધી સંખ્યાઓનો ગુણાકાર અને જેટલી સંખ્યાઓ હોય એનું એટલું મૂળ, એટલે કે 1/3 મૂળ થાય. 3 સંખ્યાઓ હતી એટલે 1/3. બસ હવે a કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ની વેલ્યુ મૂકી દો. તો કેપિટલ A ની વેલ્યુ શું હતી? તો કે ભાઈ a/b. કેપિટલ B ની વેલ્યુ શું હતી? તો કે ભાઈ b/c. કેપિટલ C ની વેલ્યુ શું હતી? તો કે ભાઈ c/a / 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ a ગુણ્યા b ગુણ્યા c. તો a શું હતું? તો કે a/b, આ b/c, આ c/a ની 2/3 ઘાત. ચલો b કટ, c કટ, a કટ. શું બચ્યું? 1. 1 નું ઘનમૂળ તો 1 થાય. તો એનો મતલબ શું થયો? તો કે ભાઈ a/b + b/c + c/a / 3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1. 3 ને લઈ જાવ ઉપર તો શું થશે? તો કે a/b + b/c + c/a ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. એનો મતલબ એમ થયો કે a/b + b/c + c/a નું મૂલ્ય 3 અથવા 3 થી મોટું છે. 3 અથવા 3 થી મોટું મતલબ કે મિનિમમ મૂલ્ય જે ન્યૂનતમ મૂલ્ય કીધું એ કેટલું હશે? તો કે ભાઈ આનું ન્યૂનતમ મૂલ્ય હશે 3. મિનિમમ મૂલ્ય 3 હશે. રાઈટ? તો જો આમાં પણ મેં એએમજીએમ કન્સેપ્ટ ઘુસાડ્યો. આપણે
કે ના આવડે? સિમ્પલ જ છે, કશું ડિફિકલ્ટ નથી. બરોબર, ચલો હવે બીજું આપણે એક્ઝામ્પલ જોઈએ. તો વધારે મજા આવશે. હા, જોઈ લઈએ, આપણને તરત ખબર પડી જશે ભાઈ. બીજો એક્ઝામ્પલ લઉં છું. જો અહીંયા આગળ બીજો એક્ઝામ્પલ કે ભાઈઓ, જો a, b, c ધન વાસ્તવિક સંખ્યા હોય, a, b, c ધન વાસ્તવિક સંખ્યા હોય તથા a plus b plus c બરાબર 4 હોય તો a ગુણ્યા b ગુણ્યા c નું મહત્તમ મૂલ્ય શોધો. જો આમાં પણ બે હિન્ટ આપેલી છે. બે હિન્ટ શું આપેલી છે? પહેલી હિન્ટ કે ભાઈ a, b, c ધન વાસ્તવિક સંખ્યા છે અને a, b, c જે છે એ મહત્તમ મૂલ્ય શોધવું, એટલે કે મહત્તમ મૂલ્ય શોધવાનું કીધું છે અને ધન વાસ્તવિક સંખ્યા છે. તો પાછું આપણે એમ જેમ લગાવી દઈએ તો આપણને ઈઝીલી આવડી જાય. તો અહીંયા આગળ જોઈએ આપણે દાખલો આનો. તો આપણે અહીંયા આગળ a, b, c ત્રણ ધન સંખ્યા છે. તો આ ત્રણનો સમાંતર મધ્યક શું થાય? ત્રણનો સમાંતર મધ્યક a + b + c ભાગ્યા 3 થાય. ગ્રેટર ધેન ઇક્વલ ટુ સમાંતર મધ્યક જે છે એ સમગુણોત્તર મધ્યક જેટલો અથવા એના કરતા મોટો હોય. સમગુણોત્તર મધ્યક એટલે બધી સંખ્યાઓનો સરવાળો અને જેટલી સંખ્યાઓ હોય એનું મૂળ. તો 1/3 મૂળ એટલે કે ત્રણ સંખ્યાઓ છે a, b અને c. ચલો હવે a + b + c નું મૂલ્ય મને ખબર છે 4. તો શું થશે? તો કે 4/3 ગ્રેટર ધેન ઇક્વલ ટુ a, b, c ની 1/3. બંને બાજુ ઘન કરી દઈએ તો 4 નો વર્ગ 64, 3 નો વર્ગ 27 is greater than equal to a, b, c. આનો મતલબ શું થયો કે abc નું મૂલ્ય 64/27 જેટલું અથવા એનાથી ઓછું. 64/27 જેટલું અથવા એનાથી ઓછું. એનો મતલબ કે abc જે છે એનું મહત્તમ મૂલ્ય જે હશે એ મહત્તમ મૂલ્ય કેટલું હશે? તો કે ભાઈ 64/27 જેટલું હશે. સિમ્પલ જ છે. એમ કન્સેપ્ટ ખાલી એમ કન્સેપ્ટ પર દાખલા ઘણા બધા આવા તમે ચાહો એટલા બનાવી શકો. આમાં કઈ ટેન્શન લેવાની જરૂર નથી. એમ સિમ્પલ એકદમ. કેટલી હિન્ટ? ત્રણ વસ્તુ, કાં તો બે બીજાને વ્યસ્ત આપેલા હોય અથવા ધન વાસ્તવિક સંખ્યા કીધું હોય અને મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું હોય તો તમને ખબર પડી જાય. બરોબર છે. ચલો બીજો એક્ઝામ્પલ લઉં તો વધારે મજા આવશે. ઓકે, ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. કડાક આઈ થિંક તમને સમજણ પડતી હશે કે ભાઈ એમજીએમ નો ઉપયોગ કઈ રીતે કરવાનો. બરોબર છે. તો ચલો બીજો નંબર લઈએ આપણે કે ભાઈ અહીંયા આગળ જોઈ લઈએ આપણે. બરોબર છે. ઓકે ચલો એક્ઝામ્પલ એવો છે કે જો x, y, z greater than 0 હોય તથા x plus y plus z બરાબર 1 હોય તો સાબિત કરો કે શું સાબિત કરશું આપણે અહીંયા આગળ? x² yz less than equal to 1/64. આ મારે સાબિત કરવું છે. બરોબર, આ મારે સાબિત કરવું છે. હવે આની અંદર ખાસ વસ્તુ મગજમાં દોડાવવાની છે. જુઓ લોજિક. અહીંયા x ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. અને y અને z ની કેટલી ઘાત છે? તો y અને z ની 1 ઘાત છે. રાઈટ? તો જેટલી ઘાત હોય એટલા ભાગ પાડવાના. જો અહીંયા x ની કેટલી ઘાત છે? 2. તો મારે અહીંયા x ના 2 ઘાત પાડવા. બે ભાગ પાડવાના. તો મારે x ના 2 ભાગ પાડવા હોય તો એનો x/2 + x/2 ના લખી શકાય. જો મારે x ના 3 ભાગ પાડવા હોય તો મારે શું લખવું પડે? તો કે x/3 + x/3 + x/3 આવું લખવું પડે. જો મારે x ના 4 ભાગ પાડવા હોય તો શું લખાત? તો કે ભાઈ x/4 + x/4 + x/4 + x/4. જો બધા સરળ કરો જવાબ x જ આવશે. રાઈટ? તો કેટલા ભાગ પાડવા આપણને કેવી રીતે ખબર પડશે? તો અહીંયાની ઘાતો પરથી. જો x ની કેટલી ઘાત છે? 2. તો આપણે x ના 2 ભાગ પાડશું આની અંદર. y ની કેટલી ઘાત છે? 1. તો y નો આપણે એક જ ભાગ રાખશું, જે y છે એનો જ રાખશું. z ની કેટલી ઘાત છે? 1. તો આપણે z ની પણ આપણે એનું જ રાખશું. રાઈટ? તો એનો મતલબ એમ થયો કે મારે x + y + z જે છે એને મારે આ રીતે લખી શકાય x/2 + x/2. જો મેં x ના 2 ભાગ પાડ્યા. કેમ? કેમ કે x ની 2 ઘાત હતી. x ની 2 ઘાત હતી, 2 ભાગ પાડ્યા. પ્લસ y + z = 1. હવે 2 ભાગ પાડ્યા તો હવે આપણી પાસે સંખ્યાઓ કેટલી થઈ? તો આપણી પાસે સંખ્યાઓ થઈ 4. આને અલગ અલગ કરવાનું. આ 1
આ 2, આ 3, આ 4. તો હવે ચાર સંખ્યાઓ માટે આપણે AMGM નો કન્સેપ્ટ વાપરશું. તો ચાર સંખ્યાઓનો આપણે AMGM કન્સેપ્ટ વાપરવો હોય તો એનો મતલબ શું થાય? તો કે ભાઈ x/2 x/2 y z ભાગ્યા 4. બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યા ટોટલ સંખ્યા. સમાંતર મધ્યક એને જ કહેવાય. ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ બધી સંખ્યાઓનો ગુણાકાર એટલે કે x/2 ગુણ્યા x/2 ગુણ્યા y ગુણ્યા z બધાનો ગુણાકાર. એનું કયું મૂળ? ચતુર્થ મૂળ. એટલે ચાર સંખ્યાઓ થઈ. હવે x/2 અલગ સંખ્યાઓ થઈ ગઈ. બે ભાગમાં વહેંચી કાઢી. ચલો હવે મને કહો x/2 x/2 શું થાય? x જ થાય. તો હવે પાછું સિમ્પલ જે કરતા હતા એવું કરીએ આપણે. જો x/2 x/2 x તો x y z ભાગ્યા 4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા આગળ x2 x ગુણ્યા x2 y z 2 દુ 4 ની 1/4 ઘાત. બરોબર છે. ચલો હવે x y z ની વેલ્યુ આપણને ખબર છે. આની x y z ની વેલ્યુ મને ખબર છે 1. તો આની જગ્યાએ 1 મૂકી શકો. તો શું થશે? તો માટે 1/4 ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા આગળ x2 yz ભાગ્યા 4 ની 1/4 ઘાત. બરાબર. હવે મારે આ 1/4 ઘાત મારે કાઢવી છે. તો બંને બાજુ 4 ઘાત કરી નાખો. તો અહીંયા શું થશે? તો કે 1/4 ની 4 ઘાત ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ x2 yz અહીંયા 4 ની 1 ઘાત રહેશે. બરોબર. બંને બાજુ 4 ની 1 ઘાત ઉડશે. તો શું થશે? 1/4 ની 3 ઘાત ગ્રેટર ધેન ઇક્વલ ટુ x2 yz 4 ની 3 ઘાત શું થાય? 1/64 એટલે કે 1/64 ગ્રેટર ધેન ઇક્વલ ટુ x2 yz. સિમ્પલ. દાખલો પતી ગયો. જે પ્રૂવ કરવાનું કીધું હતું એ જ. આ બંને સેમ જ છે હો. x2 yz લેસ ધેન ઇક્વલ ટુ 1/64 અહીંયા લખ્યું છે 1/64 ગ્રેટર ધેન ઇક્વલ ટુ x2 yz. બંને સેમ છે. સાબિત થઈ ગયું. જો એક જ કન્સેપ્ટ, એક જ લોજિક. ગભરાવાની જરૂર જરાય નથી. શું કરવાનું છે? તો જેટલી ઘાત હોય એટલા ભાગ પાડી દેવાના. હજુ એક્ઝામ્પલ લઉં. આ એકવાર વિડિયો પોઝ કરીને જોઈ લો એટલે ખબર પડી જશે. બરોબર છે. પછી બીજો આપણે એક્ઝામ્પલ લઈએ. ઓકે, જોઈ લીધું બધાએ? તો ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. બરોબર. તો બીજો એક્ઝામ્પલ લઈશું આપણે આની અંદર. ચલો લેટ્સ ડુ ઇટ. મજા આવી ગઈ હશે બધાને. ચલો ફરીથી લઉં છું કે જો a, b, c ગ્રેટર ધેન 0 હોય, a + b + c બરાબર 3 હોય તો સાબિત કરો કે a² 2 નો ઘન c² જે છે લેસ ધેન ઇક્વલ ટુ 3 ની 10 ઘાત 2 ની 4 ઘાત જે છે અને ભાગ્યા 7 ની 7 ઘાત. આ સાબિત કરવાનું છે. વચ્ચે ગુણાકાર છે. ઓહો, ગભરાવાના? ના, નહીં ગભરાવાના. કેમ નહીં ગભરાવાના? તો અહીંયા ઘાતો જોવાની. અહીંયા a ની 2 ઘાત, b ની 3 ઘાત, c ની 2 ઘાત. હવે આમાં AMGM કન્સેપ્ટ છે. હા, AMGM કન્સેપ્ટ છે. કઈ રીતે ખબર પડી? તો કે જો a b c ગ્રેટર ધેન 0 એટલે કે ધન વાસ્તવિક સંખ્યા a + b + c બરાબર 3 હોય તો સાબિત કરો કે આ તો આ મિનિમમ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ એટલે કે મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય માટેનો સિમ્બોલ છે આ. બરાબર. તો હવે મને કહો a ના કેટલા ભાગ પાડશું? તો a ના 2 ભાગ પાડશું. a ના 2 ભાગ કેમ પાડશું? એમ ઘાત 2 છે. b ના કેટલા ભાગ પાડશું? b ના 3 ભાગ પાડશું. કેમ? b ની ઘાત 3 છે. અને c ના કેટલા ભાગ પાડશું? 2. કે c ની ઘાત 2 છે. તો આપણી પાસે અહીંયા લખેલું છે કે ભાઈ a + b + c બરાબર 3. તો આને આવી રીતે લખી શકું હવે a/2 + a/2 + b/3 + b/3 + b/3 + c/2 + c/2 બરાબર 3. બરાબર. જો b ના મેં 3 ભાગ પાડ્યા, ઘાત 3 હતી. c ના 2 ભાગ પાડ્યા, ઘાત 2 હતી. a ના 2 ભાગ પાડ્યા, ઘાત 2 હતી. ચલો હવે આમાં AMGM કન્સેપ્ટ આ બધી હવે અલગ અલગ સંખ્યાઓ છે. તો કુલ સંખ્યાઓ કેટલી થઈ? તો 1 2 3 4 5 6 7 7 સંખ્યાઓ થઈ. તો હવે આમાં AMGM કન્સેપ્ટ લગાવવો હોય તો આ 7 સંખ્યાઓનો સરવાળો a/2 + a/2 + b/3 + b/3 + b/3 + c/2 બધાનો સરવાળો ભાગ્યા 7. કેમ કે 7 સંખ્યાઓ છે. ગ્રેટર ધેન ઇક્વલ ટુ એ બધાનો ગુણાકાર
a ભાગ્યા 2 ગુણ્યા a ભાગ્યા 2 ગુણ્યા c ભાગ્યા 3 ગુણ્યા c ભાગ્યા 3 ગુણ્યા c ભાગ્યા 3 સોરી b છે અહીંયા ને b ગુણ્યા c ભાગ્યા 2 ગુણ્યા c ભાગ્યા 2 એમનું સપ્તમૂળ 7 સંખ્યાઓ છે સપ્તમૂળ. ચલો હવે આ a ભાગ્યા 2 વત્તા a ભાગ્યા 2 તો 1 થવાનું છે એટલે આ તો આખું શું થઈ જવાનું છે આ તો આખું એનું જે પાછું a વત્તા b વત્તા c થઈ જવાનું છે રાઈટ. તો અહીંયા આગળ લખું તો શું થાય તો કે a વત્તા b વત્તા c થઈ જશે આનું આખું હોય ભાગ્યા 7 ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા શું થશે તો કે a નો વર્ગ ભાગ્યા 4 ગુણ્યા b નો ઘન ભાગ્યા 3 ની 3 ઘાત ગુણ્યા c નો વર્ગ ભાગ્યા 2 ની 2 ઘાત અને 1 સપ્તમાંશ નું મૂળ. હવે આપણી પાસે ખબર છે કે a વત્તા b વત્તા c નું મૂલ્ય કેટલું છે તો કે 3 5 જગ્યાએ 3 મૂકી દઈએ આપણે. ચલો 3 મૂકી દો તો શું થશે તો કે ભાઈ 3 ભાગ્યા 7 ગ્રેટર ધેન ઇક્વલ ટુ a સ્ક્વેર b નો ઘન c નો વર્ગ છેદમાં 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત 2 ની 4 ઘાત થાય ગુણ્યા 3 ની 3 ઘાત થાય ને એનું સપ્તમૂળ છે. બરાબર છે ક્લિયર થઈ ગયું. હવે બંને બાજુ મારે શું કરવું પડશે તો બંને બાજુ આપણે વર્ગ લઈએ બંને બાજુ આપણે ઘન લઈએ એ રીતે બંને બાજુ મારે સપ્તઘાત લેવી પડશે. સપ્તઘાત અહીંયા સપ્તમૂળ છે એટલે અહીંયા શું લખાશે તો કે ભાઈ 3 ની 7 ભાગ્યા 7 ની 7 ઇઝ ઇક્વલ ટુ a નો વર્ગ b નો ઘન c નો વર્ગ ભાગ્યા 2 ની 4 ગુણ્યા 3 ની 3. હવે આને કરતા પણ અહીંયા ઇક્વલ ટુ ક્યાં છે આમ છે ને. હવે આ આખું જે છે એ જશે ઉપર આ બાજુ તો શું થશે તો કે ભાઈ 3 ની 3 ગુણ્યા 3 ની 7 3 ની 10 2 ની 4 તો ગુણ્યા 2 ની 4 ભાગ્યા 7 ની 7 ગ્રેટર ધેન ઇક્વલ ટુ a નો વર્ગ b નો ઘન c નો વર્ગ. જો થઈ ગયું સાહેબ આવી ગયું સિમ્પલ છે કોઈ જ ડિફિકલ્ટી ના આવી જોઈએ. જો એક વાર દાખલો જેટલી ઘાત હોય એટલા ભાગ પાડો જેટલી ઘાત હોય એટલા ભાગ પાડો રાઈટ. તો જે આજના લેક્ચરમાં તમે ભણ્યા એ શું ભણ્યા તો આજના લેક્ચરમાં તમે AMGM કન્સેપ્ટ ભણ્યા. આ AMGM કન્સેપ્ટ ઘણી જગ્યાએ યુઝ થશે તમારો દ્વિઘાત સમીકરણમાં બી આવશે ત્રિકોણમિતિમાં પણ આવશે વિસ્તાર શોધવા માટે ખૂબ બધી જગ્યાએ આનો યુઝ થાય છે. AMGM લોગમાં પણ આવશે આની અંદર ખૂબ મજા આવશે ખૂબ સરસ મજાનું આ કન્સેપ્ટ છે ઘણી જગ્યાએ યુઝ થાય છે. JEE મેન્સ એડવાન્સમાં આના બેઝ પર તો એટલા બધા દાખલા આવે છે બરાબર. મેં તમને બધા અહીંયા કરાયા. હવે તમને આવડવા જોઈએ AMGM આધારિત દાખલા બરોબર છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. તો અત્યાર સુધી આપણે કેટલું ભણ્યા તો અત્યાર સુધી આપણે સમાંતર શ્રેણી સમગુણોત્તર શ્રેણી અને સ્વરિત શ્રેણી ભણ્યા. સમાંતર મધ્યક સમગુણોત્તર મધ્યક સ્વરિત મધ્યક ભણ્યા અને ત્રણેય વચ્ચેનો સંબંધ ભણ્યા અને AMGM કન્સેપ્ટ પરના દાખલા જોયા બરોબર છે. તો આઈ થિંક હવે તમને અહીંયા સુધી આ કમ્પ્લીટ આવડતું હોવું જોઈએ. જો ના આવડતું હોય તો પ્લીઝ મને નીચે કમેન્ટ બોક્સમાં મને ડાઉટ પૂછો હું તમને એ ડાઉટ સોલ્વ કરી આપીશ. ઠીક છે ચલો બાય. હવે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.